એ વાત મનમાંથી હલકી કરો રાણી. આજ તમારું મન હરખાય એવી વાત કરું. ઓલા માલધારીઓની ગાયો પાછી હોતી, તારી ચારણિયાણી બોલી તને તારાથી હવાયો દીકરો દેશે કરવો ગિરધારી. સાચું કહો છો? અરે હું અભાગણી, તમે તળાજાના નામનો ડંકો વગાડી આવ્યા અને તમારા વધામણા કરવામાં હું તો વાંચી રહી ગઈ. વધામણા તો કરશું આપણે ગિરનારી બાપુના. તમારા અને મારા અંતરની વેદના એના પગ પકડીને હું ઠાલવીશ. એ દયાસાગરના પગલા આપણા ગામમાં થયા છે રાણી. એ જોગી જરૂર કોઈ માર્ગ ચીપશે. કાચી એમ ઉભરાયા છે સારું. મારી હું ટગર ટગર જોઈ લઉં. એ નહીં, રુધિયાને પૂછતો તો કે આમાં કોના વખાણ કરું? વિધાતાએ ઘડેલી સાઈના કે સાઈએ ઘડેલા રોટલાના? તને બહુ ભૂખ લાગી છે? ચાલ રોટલાને વખાણે ચડે છે તે. અરે આ તો બિયાના હેતની ભૂખ છે સાઈ. હાથ ભલે ન ભાંગે. જેટલું આપો ને એટલું ઓછું. બહુ પેટ હારાની સારો મીઠા તને ઈર્ષા આવે. ભલે વિધાતા થાય કરી લે, પણ હું તને મારા રુધિયાથી અળગી થવા નહીં દઉં. બહુ વર્ણા ગોઢમાં ભલો થઈ મન હું તે શિરોમણ ન કરવું. જો તું મારી સામે આમ જ ઉભી રહે ને તો બહુ આખો ભૂખ્યો કાઢી નાખું. હું તને આમ ભૂખ્યો ઉભેરો ન ભાળી આપું લે. ખાતર ભીખું ખા કરવા માંડી તો ભલે ગામરે તું ગામ આખું મને કે મેં મારા ધણીને ગેલું કરી મેલ્યો. એ મેળી તું મારા કરતા કઈ ઓછી ગેલી ન થો. એ જો તારો રોટલો બળે છે, મારો જીવ બળે એ કરતા તારો રોટલો બળવા દે ને મારી નહીં. राजन, पूर्व जन्म में किए हुए पापों के फलस्वरूप तुम्हें इस जन्म में भी संतान नहीं होगी. महाराज, पर आ दुख नो कोई उपाय? जिस दुख से तुम पीड़ित हो उसे मिटाने के लिए पुण्य करो, सुख मिलेगा. प्रभु, आप कहो तो पूरा धन भंडार हूँ दान में आपी दो. उससे बड़ा पुण्य है कन्यादान. हो सके तो वो करो. पर महाराज, हूँ निसंतान छू, कन्यादान क्यांथी दऊ? राजा प्रजा का पिता होता है. प्रजा की बेटी राजा की बेटी होती है. तो किसी भी कन्या का कन्यादान दे सकते हो राजन. સાંભળજો લોકો, સાથ સાંભળજો. તળાજાના ધણી બાપુ એ ભલવાળા આવતા મહિનાની માગશર સુદ પૂનમે આખા રાજ્યની કન્યાઓના કન્યાદાન કરશે. સાથ સાંભળજો લોકો, સાથ સાંભળજો. એ જુગલની માં ક્યાં મરી ગયા હમદાય? તમારી જીભ તો જન્મથી જ કુહાડા રહી છે. શું છે? ક્યાંય નથી મરી ગયા. જીવતા હો તો જાણીને રાજી થાવ. અરે બખા થઈ ગયા બખા, ન્યાલ થઈ ગયા ન્યાલ. વાત પૂછમાં. આપણા તળાજાના ધણી 700 કન્યાઓને કન્યાદાન આપવાના છે. કહું છું એ સાંભળસ બેરી? એમાં નવું શું કહ્યું? આખું ગામ જાણે છે. એમાં આટલા બધા હાફડા ફાફડા છે ને ત્યાં? બે હાફડો ફાફડો કેમ ન થાવ? આજથી રાજનું મોદીખાનું આપણા હાથમાં, બધો માલ આપણે પૂરો પાડવાનો. અરે બખા થઈ ગયા બખા. વાત પૂછવા. એકના બમણા બમણાના તમણા તમણાના દેતાડી. લાજો લાજો હવે આ ઉંમરે ટાળી લેતા. મારું માનો તો એક વાત કહું. એક નહીં બે કે, પણ નફાવાળી કેજે. બોલ. આ રાજા આટલું બધું પૂન કરે છે તો ભેળું તમે કરો ને. વેવલી થામાં વેવલી. એ આ સાતસે જાનું આવશે, આવીને જમશે, ઓટકાર ખાઈને પેટે હાથ ફેરવશે. ઈ પૂન આપણને નહીં? અરે રે, તમને તો કેદી અક્કલ આવશે. પૂન રાજા કરે અને ફળ તમને મળે? એ તો ભગવાને ભાંગ પીધી હોય ને તો એમ થાય. એ તો તમે સસ્તા ભાવે અનાજ આપો ને તો પૂન થાય. હવે ડાપણ દોડમાં કટાડે વેવલી નહીં. એવા પૂન કરે કઈ છોકરા ઘૂઘરે ન રમે. તે થોડું પૂન કરીએ તો આપણા જુગલને ઘરે ઘોડું બંધાય ને. એ આપણે બધી જાણીને એક દી જમાડીએ. લે કર વાત. તારે શું મને ભાવો બનાવવાનો? કામેલા
આવી મોટી જાનું જમાડવા વાળી બાપનું વાણ ને બેસવાની તાણ. અરે એ ભલવાળાની તો બુદ્ધિ બેર મારી ગઈ છે. દીકરો તો થવાનો હશે તે થશે, પણ ખજાનો જરૂર ખાલી થશે. આપણે શું છે, આપણે તો બે હાથમાં લાડવા, અરે લગ્નમાં માલ દેશું અને દરબારને ભીડ પડે નાણાં ધીરશું. બાપા, એ બાપા, આવ્યો વેવલીનો. એ બાપા, કેમ બધે હાથ પડાવી દીધો? આખા પંથકમાં હાથ પડાય એવું બાપા. અને લોકો તો મોં મહેંગા દામ સાંભળીને રાજી રાજી થઈ ગયા. બસ હવે તો આખા ગામના માલધારીઓ ઘીના ગાડવા ભરીને ઠાલવશે એ રૂપાસા શેઠની ડેલીએ. હાબાસ દીકરા, હવે વાંધો નહીં. વાંધો તો મોટો છે તો બાપા. વાંધાની વાત મોરથી કરવી જોઈએ ને વેવલીના. ભસીમર ગામડું તમને ઘી દેવા કયું થનગની રહ્યું છે, પણ ઓલી સાઈ નેહડી તમને ઘીનો ગાડવો તો હું પણ હળી બોલાય એટલું ઘી નહીં દે. પણ મારે ક્યાં મફતમાં વરવું છે? મોં માગ્યા દામ લઈ લઈએ. હવે એને તો ચોખ્ખું કહી દીધું કે દામથી તો દાડા સુધરે, કઈ જન્માનો સુધરે એવા પૂન ન મળે. અને હું તો સીધું ઘી દરબારગઢમાં બાપુને ના પોગાડીશ. મારે વચમાં મારફતિયો ન જોઈએ. એટલે એને મને મારફતિયો કીધો? બાપુ મેં તો એની બીજી વારે બહુ સમજાય તો એને બીજી વારે તમને મારફતિયા સારું થયું તેને ત્રીજી વાર ન સમજાવી, નહીં તો તને મારફતિયો કે. બજારમાં મારી લાખોની આંખ અને હાયડી મને મારફતિયો કહી જાય. હમો આવવા દે જુગલા, હમો આવવા દે. સીધી આંગળીએ ઘી નહીં નીકળે તો વાણિયાને વાંકી કરતા વાર નહીં લાગે. એલી એ રામભાઈ, તમે સાંભળ્યું? તળાજાનો ધણી એભલ વાળો કન્યાઓના કન્યાદાન દે છે. હા તો સાંભળ્યો. તારે તો આજે આપણા ઘીના ભાવ હારા ઉપજશે. એલી એ બાયું, ઘી વેચવા તળાજે જાવ તો મારું વારે લેતા જાજો, પણ જોજો હો, હસાબ બરાબર કરાવજો, વાણિયાનો વસવાસ નહીં. એમાં કેવું ન પડે, હસાબ તો હું વાણિયાનો કાન જાલીને કરાવીશ. તઈ ભલે. એલીઓ સાઈ આવતી લાગે છે, એને જરાક જઈને પૂછો તો ખરા કે તળાજે ઘી વેચવા આવવું છે. એ હું ન પૂછું, તમારે પૂછવું હોય તો પૂછજો. તો હું પૂછું એમાં હું મોટી વાત છે? ઈ સતી થઈ ગઈ તો હું છે, આપણે થોડા ફાટી પડવાના છીએ. હાલો. અલીઓ સાઈ, તળાજે રૂપાશાને ઘેર ઘી વેચવા આવવું છે. નારદેન, હું તળાજે આવું તો મારો ચારણ ભૂખ્યો રે. એક દી કટક બટક કરી લે તો મારો મુંજો ભાઈ થાંભલો મટીને અંગૂઠો નહીં થઈ જાય. મારે જો ઘી દેવું હશે ને તો હું સીધું દરબારની ડેલીએ પોકાડીશ. કા રૂપાશાની હાટે કેમ નહીં? રાજા જયારે ધર્મ કરતો હોય ને ત્યારે આપણાથી ઘી વેચાતું ન દેવાય બેનું. રાજા ભેગો વસ્તીનો ધર્મ, હારા કામમાં સાથ દેવાનો. ઓ ભારે ઉતાવળી, આલી સીધો મોરાક તો દે. મારે અઘુર થાય છે લાંબી બૂન, ભૂખ્યો ચારણ કાગ ને ડોળે મારી વાટું જતો હશે. આ ધણી કરે છે પણ ભાઈડાની આંખ પરી તેદી કોઈના નહીં. અને આ ચપટી લોહી જે ઉપર છે ને એની અગાઈ છે, પાસે તો પીઠિયા હામુય નહીં જુએ. કાનુડાની મુરલી સાંભળીને જેમ રાધાજીનું હૈયું ઉછળતું એમ તારો પાવો સાંભળીને મારું હૈયું હાથ નથી રહેતું એમને. હમો જાણે વિના ડપલું કરમાં ચારણ જરા મરજાદ રાખ. અરે આ બેકાર વગડામાં બે જીવ મળે પછી મરજાત કેવી? એ સાઈ ઓરી આવ્યું, આજ તો તારા રૂપથી મારી તરસ છીપાવી લઉં. ટીકી મારી હમ હું જોયા કરો ચારણ. આ તારા જોબન નીકળતા દેહ ઉપર ફરતા રૂપને જોઉં છું. હું કઈ તારી ખુરડે અખિયાતા નથી રાખ્યા. નેળામાં રૂપ તો ચારણું નામાં ભવાની જેવા છે, જેને જોતા નેળલા ઠરે. મીટ માંડીએ ને તો મનના મેલ ધોવાય જાય. પણ મારી સાઈ આગળ અંધાય અધૂરા. બહુ વખાણ કરમાં વરણાઈ ગયા. લે ચટ રોટલો ખાઈ લે, મારે પાછું ઘેરે જવું છે. સાઈ સાઈ હાય
પ્રોગ્રામમાં તારું મન વકરી જાય છે હું ચારણ એ હારું ન કહેવાય. એ સારખ્યું ભેળી થાય અને હૈયું હિલોડે સડે તારે મનડું ઝાલ્યું ન રહે હો. એમાં હું શું કરું? લે હવે ખાવા મીન. તું ખવડાવે તો ખાઉં. હેઠા ન ભરેવા દે. લે એ મોઢું ઉઘાડ. મારા હમસાઈ. 55 ને 60 ને 65 ને 75. લ્યો બેન તમારી કોર્યું. શેઠ હિસાબ તો બરાબર કર્યો છે ને? વાણિયાનો દીકરો બીજે ભૂલ કરે પણ હિસાબમાં ભૂલ ન કરે હો બોન. જુગાલ બાપા ઠામડાનો ધડો તો બરાબર કર્યો છે ને? હા તો ઠીક, નહીં તો તું છો પાછો તારી માં જેવો વેવલો. એ બાપા વાણીમાં મારી માં જેવો ખરો, બાકી સ્વભાવમાં તમારાથી જરીએ ઓછું ઉતરો એવો નથી. હા, અને હિસાબમાં જો બાપની ભૂલ થાય તો દીકરાની થાય. તો ઠીક, હરામની આપણને કોઈની પાઈ ન ખપે. હા ભગવાન તમારો ભંડાર ભરે. હાલો હાલો બેનું, આવ્યા છીએ તો ભેડા ભેડું ઘર હટાણું પણ કરતા જઈએ. ભલે તારે શેઠ. જય હા માતાજી. જય માતાજી. બાયો બપોટાણું થયું છે, તમે રોટલા ખાઈને જ જજો. તામ જેવા મહેમાન અમારે આંગણે ક્યાંથી? હવે એ બચારીઓને જગ પહોંચવાનું હોય. તારા જેમ નવરિયું નથી. તમે તમારે જાઓ બેન, એમને તો બીજો ધંધો નથી. શેઠ હાચું કહેશે હો બુન. આ અમારે સારણ ઢોરા ચાલીને વગડેથી આવે એટલે મારી વાત તો જુએ જ ને. હા હવે સાચું બોલ્યા. જીવતા રહ્યો. હવે ઘી લઈને પાછા વેલા આવજો. હવે ઉપડો તમારે. હાલો હાલો બોલું, હાલો આપણે જઈએ. તને ડાય થવાનું કોને કીધું? તો વેવલી રોટલા કઈ મફત આવે છે? જા ઘરમાં જા. અને જોગલા ઘીના ગાળવા હાચવીને મૂક. માયલી કોર મારા બેટા બાપનું સદાવ્રત સમજી ગયા છે.